લોકસભા 2024ની ચૂંટણીમાં હવે સૌથી જો વધુ ચર્ચિત કોઈ બેઠક હોય તો તે અમેઠી બેઠક છે. જી હા, અમેઠી કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા સહિત 3 લોકોના વિરુદ્ધમાં ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસના કે.એલ. શર્મા અને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. અમેઠીમાં કરણી સેનાના લોકો પર આરોપ છે કે તેઓ ભાજપને હરાવવા માટે ઠાકોરોને શપથ લેવડાવે છે. આ જોતા અમેઠીમાં કરણી સેના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા સહિત 3 લોકો વિરુદ્ધમાં ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનથી આવી રહેલા કરણી સેનાના સમર્થકો અમેઠીમાં ધામા નાખ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ અમેઠીમાં કોંગ્રેસના નિરીક્ષક છે. આ વખતે કોંગ્રેસના કે.એલ. શર્મા અને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે જોરદાર ટક્કર છે. અહીં આરોપ એ છે કે આ આઈડિયા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતનો છે. કોમન કલેક્શન રાજસ્થાનનું છે. આ તમામ લોકો કરણી સેનાના કાર્યકરો છે. એક અઠવાડિયા પહેલાં રાજસ્થાનથી અહીં આવ્યો હતો. ઠાકુર અમેઠીમાં ગામડે ગામડે જઈને સમુદાયના લોકોને મળી રહ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્ષત્રિય સમાજના લોકોને ભાજપને હરાવવાના સોગંદ લેવાઈ રહ્યા છે. પક્ષનું નામ લેવામાં આવ્યું નથી, પણ તેનો ઝંડો દર્શાવવામાં આવ્યો છે. કરણી સેના પર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવો પણ આરોપ છે કે ભાજપને હરાવવા માટે માતા ભગવતી અને મહાદેવના નામે શિબિરો યોજવામાં આવી રહી છે. કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણાના નેતૃત્વમાં આ અભિયાન ચાલી રહ્યું છે. કરણી સેનાનો આરોપ છે કે ક્ષત્રિય સમાજના લોકોને કહી રહ્યા છે કે આ સરકારે તેમના સન્માન અને ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમગ્ર કવાયત ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાડવાની છે. કે.એલ. શર્માના સમર્થનમાં રાહુલ અને પ્રિયંકા પણ આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ત્રીજી વખત અમેઠીની બીજેપીના ઉમેદવાર છે. ગત ચૂંટણીમાં રાહુલ ગાંધી તેમની સામે હારી ગયા હતા. આ વખતે કોંગ્રેસે ગાંધી નહેરુ પરિવારના નજીકના કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધી તેમના માટે સતત પ્રચાર કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તેમના માટે વોટ માંગ્યા છે. અહીં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ બેઠક, ખાસ કરીને અમેઠીની બેઠક છે, તે હવે કાંટીની ટક્કર બની રહી છે. અહીં સતત કરણી સેના છવાયેલી છે. અમેઠીના લોકો સ્મૃતિ ઈરાની પર ગુસ્સે છે, કેમ કે ક્ષત્રિય સમુદાયના લોકો સ્મૃતિ ઈરાની સામે પણ ગુસ્સે છે. ભાજપમાંથી ક્ષત્રિયોની ઘટતી જતી સ્થિતિને કારણે આ લોકો ભાજપને મત નહીં આપવાનું વચન પણ આપી રહ્યા છે અને ભાજપને વોટ નહીં આપવાની પ્રતિજ્ઞા પણ કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ છે. બંને વચ્ચે આ વિવાદ છે. અમેઠીમાં આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવિધ સ્થળે પ્રદર્શન પણ થઈ રહ્યા છે. લોકો શપથ ખાઈ રહ્યા છે, ખાસ કરીને રાજપૂત સમાજના લોકો શપથ ખાઈ રહ્યા છે અને ભાજપને વોટ નહીં આપવાના સોગંદ ખાઈ રહ્યા છે. ઘેર ઘેર ફરતા લોકો હવે આ રીતે પ્રચાર કરી રહ્યા છે, શપથ લઈ રહ્યા છે. આ લોકો થોડા સમય પહેલાં જ કોંગ્રેસ નેતા દીપકસિંહ વિરુદ્ધ દાખલ થયેલા કેસ લઈને નારાજ છે. તે જ સમયે તેઓ એમ પણ કહે છે કે ભાજપમાં તેમના સમુદાયનું કદ ઓછું કરવામાં આવી રહ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહનું કહેવું છે કે અમે એવી કોઈ પણ પાર્ટીનો વિરોધ કરીએ છીએ કે જે મહિલાઓનું સન્માન નથી કરતી. તેઓ કહે છે કે જો ભારતીય જનતા પાર્ટીના સંસદીય ચૂંટણી ઉમેદવાર કોઈ મહિલાનું અપમાન કરે છે તો ભાજપના વડા અને તોટના નેતૃત્વ મોં ખોલતા નથી. તેને ધ્યાનમાં રાખીને તેમણે સોગંદ લીધા છે કે તેઓ ભાજપના દરેક નેતાનો વિરોધ કરશે અને તેમને વોટ નહીં આપે. ભાજપે અમને મજૂરો તરીકે છોડી દીધા તેઓનો દાવો છે. તેઓએ વધુ કહ્યું હતું કે મહાભારત કાળના દ્રૌપદીના અપહરણ વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે દ્રૌપદીનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક લોકો ચૂપ હતા અને તેઓ ચૂપ બેઠા હતા. તેમને ભોગવવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન મહિલાઓના સન્માન પર એક શબ્દ પણ ન બોલ્યો તો તેમને માફી માગવી જોઈએ. અમે જે પક્ષને મત આપ્યો છે તેણે અમને મજૂર તરીકે રાખ્યા છે. મહિપાલસિંહ તો ત્યાં સુધી કહ્યું કે આ વખતે અમે જાહેર કરીએ છીએ કે સમગ્ર દેશના રાજપૂત સમાજના લોકો ભાજપને વોટ નહીં આપે. તેઓએ સ્મૃતિ ઈરાન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે મહિલા સાંસદ હોવાને કારણે તેઓ મહિલાઓના સન્માનની વાત નથી કરતા. સંસદમાં મહિલાઓને લઈને કોઈ મુદ્દો ઉઠાવતા નથી, તો તેમને એવું કહેવાનો કોઈ અધિકાર નથી કે અમે દિલ્હીમાં મહિલાઓના સન્માન માટે લડી રહ્યા છીએ. અને મહિપાલસિંહે આગળ પણ કહ્યું હતું કે અમે અમેઠી એટલામાંથી નથી આવી રહ્યા કારણ કે અમારી પાસે યોગી આદિત્યનાથ માટે સોફ્ટ કોર્નર છે. બીજેપી યોગી આદિત્યનાથને કાપી નાખવાની કોશિશ કરી રહી છે. તેઓનું કદ કાપવાની કોશિશની તેઓ વાત કરી હતી. વસુંધરા રાજેને હટાવી દેવામાં આવ્યા છે. શિવરાજ સિંહને પણ મધ્યપ્રદેશના સીએમ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને પણ હટાવવામાં આવ્યા છે. તમે બધા જાણો છો કે રમણસિંહની શું હાલત છે. આર્મી ચીફ સૌથી મોટી પોસ્ટ છે જે તેમણે 8.5 લાખ વોટ મેળવીને જીતી છે. તેમના પદ પરથી પણ તેમને દૂર કરવામાં આવ્યા છે. આમ વારંવાર આ રીતે ક્ષત્રિય સમાજનું કદ પણ ભાજપ ઘટાડી રહ્યું છે અને આ રીતે તેઓ રાજનાથસિંહનો પણ પક્ષ લીધો હતો. ભાજપે તેઓને સાઇડલાઇન કર્યા છે. નરેન્દ્રસિંહ તોમરને ધારાસભ્ય બનાવવામાં આવ્યા અને તેમને સીએમ બનાવવામાં નામે છોડી દેવામાં આવ્યા. મહિપાલસિંહે આ રીતે કહ્યું હતું અને અનેક તેવા ઉદાહરણો તેઓ કહે છે કે મારી પાસે છે. ભાજપ ક્ષત્રિય સમુદાયનું જ્યારે કદ છે એ ઘટાડી રહ્યું છે ત્યારે ગણેશના લોકો અમેઠીમાં ભાજપ વિરુદ્ધ શપથ તેઓ લેવડાવી રહ્યા છે અને માટે તેઓના વિરુદ્ધમાં હવે એફઆઈઆર લોન્ચ થઈ ચૂકી છે. 3 લોકો વિરુદ્ધમાં એફઆઈઆર છે. ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ છે. એમાં મુખ્ય અપરાધી મહિપાલસિંહ મકરાણા છે અને તેઓના વિરુદ્ધમાં હવે એફઆઈઆર થઈ ચૂકી છે અને તે રીતે અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસના કે.એલ. શર્મા અને ભાજપ તરફી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચેની આ જે ટક્કર છે તેમાં હવે રાજપૂત સમાજ કોંગ્રેસના ખેમામાં ક્યાંક ફાયદો થાય તે રીતે તેઓની પ્રચાર અને પ્રસારની ગતિવિધિ છે, આક્રોશ છે તે જોતાં આ સીટ હવે કાંટાની ટક્કર બની ગઈ છે.